સુરતના ડબોલી મધુવન સોસાયટીમાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે દેશમાં ધામધૂમથી સુરત શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું આગમન કરવામાં આવે છે। બાપ્પાની પ્રતિમાને લઈ વિવિધ થીમ પર આયોજનો કરવામાં આવે છે, ત્યારે સુરતમાં આ વખતે 80,000થી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન થવાનો એક આંક નક્કી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સુરતના ડબોલી મધુવન સોસાયટીમાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું આગમન ગઈકાલે કરવામાં આવ્યું હતું। ડબોલી મધુવન સોસાયટીમાં મધુવન યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વખતે મધુવન યુવક મંડળ દ્વારા ગણેશ પ્રતિમા સરકાર ગ્રુપની મૂર્તિ આધારિત બનાવવામાં આવી છે। છેલ્લા 4 વર્ષથી આયોજિત ગણેશ મહોત્સવને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે ગણપતિ બાપ્પાની પ્રતિમાના આગમનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો જોડાયા હતા અને રાસ ગરબા રમી બાપ્પાનું આગમન કર્યું હતું। મારું નામ અપૂર્વ ગણેશભાઈ સુરતી છે। હું ડબોલી એરિયામાં મધુવન સોસાયટીમાં રહું છું। મારા ગ્રુપનું નામ મધુવન યુવક મંડળ છે અને અમે આ વર્ષે સરકાર ગ્રુપની મૂર્તિ લાવ્યા છે અને અમે છેલ્લા 3-4 વર્ષથી ગણપતિ બાપ્પાનું આયોજન કરીએ છીએ। મારું નામ ગણેશભાઈ દલપતભાઈ સુરતી છે। હું મધુવન સોસાયટીમાં રહું છું અને અમે આજે છેલ્લા 5-7 વર્ષથી અમે મધુવન યુવક મંડળ તરફથી અમે ભાઈચારાની દ્રષ્ટિએ અને બધા મળી સંપીને બેન ભાઈઓ મળી સંપીને રહીએ છીએ અને સારી રીતે ઉત્સવ ઉજવીએ છીએ ને બધાને બી સંદેશ આપું છું કે આપણા સુરત શહેર કે અન્ય ભારત શહેરમાં બધા મળી સમજીને રહી ને સારી રીતે આ 10 દિવસનો પ્રોગ્રામ કરે એવી મારી શુભેચ્છા છે। મારું નામ મયુર દિલ્હીવાલા છે। અમે આજે 4 થી 5 વર્ષથી ગણપતિનું આયોજન કરી રહ્યા છે અને આ એરિયામાં આ વર્ષે અમે સરકાર ગ્રુપની મૂર્તિ લાવેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।